હે ગુરુ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ વિડીયો. આજે છે અમૃતભાઈના અવસાનનો 5મો દિવસ. આજે રાખ્યું છે બેસણું, તો બેસણાની તૈયારી અહીંયા થઈ રહી છે. જો કઢી, ખીચડી અને મગની દાળ અને બાજરાના રોટલા બનાવવાની તૈયારી થઈ રહી છે. સવારમાં આવ્યું હતું, પાણી તો ભરી લીધું છે, ગાડી કાલ સાફ કરીને એ મૂકી દીધી હતી. હું જઉં છું હવે બારે, બધા બેઠા છે તો એકવાર આપણે બેહીને પછી પાછા આવીએ. અમારા કારીગર બધા બેહી ગયા છે. ના પણ બહુ સારા માણસો છે. આવા છોકરા ચોય ના મળે. ખોળે જો ને તમે દીવો લઈને ખોળો તો આવા છોકરા ના મળે. ટાલિયામાં તો 3-4 ટાલિયા પાસે. બપોરનો સમય થઈ ગયો છે. મેં અને સિલુએ ફરી વાર નહીં લીધું છે. અને જો બધું મતલબ બેસણાનું છે કામકાજ હતું, ઓલમોસ્ટ ફિનિશ થઈ ગયું છે. મહેમાન આવીને જતા રહેશે અને અમે હવે નીકળીશું ડેમે જવા માટે. કંઈક આ ઘરે પડીશું ને તો એનાથી અમે આના અંદર મૂકી દઈશું, તાળા બાળા વાંખીશું અને પછી નીકળીશું. એના પહેલા બધું જોઈ લઉં કઈ કઈ વસ્તુ બહાર પડી છે નહીં પડી. જો આ નાળી છે ને અહીં થઈને આમાં ભરાઈને આ ઝાડવા મૂકી દીધી, પેલી નાળી ત્યાં થઈને આ ઝાડવા મૂકી દીધી, એટલે પાણી વેસ્ટ ના થાય અને ઝાડવા બી મસ્ત પાણીથી ભરપૂર પી લે અને મોટા થઈ જાય. મેં તો હજી હુકાય નહીં, કેમ કે ઓલમોસ્ટ એક અઠવાડિયું રહેવાનું હોય. આ બાઇક છે ટીનાભાઈનું જ્યાં પડ્યું છે અને બાજુના ઘરમાં અહીંયા રાખ્યો તો જમાણ ફાડ 2 બંદા હોતા છે કણી શાંતિથી. જો બધું વસ્તુઓ પડી છે ત્યાં આગળ ડીશ ધોવાનું રાખ્યું હતું અને નીકળે છે. હવે કેટલા વાગે પહોંચીશું જોઈએ, અપડેટ આપતા રહીશું. 3 વાગ્યા છે એક્ઝેક્ટ બપોરના અને અમે આવી ગયા છીએ રાધનપુર. જો સામે છે રાધનપુર અને આ છે શ્રી રામલલ્લા ચોક. સિલો બી હાલ ઉઠી ગયો મારો અવાજ સાંભળીને. અને સિલોની મમ્મી જો ત્યાં જઈતી, પેલી નંદુ જઈ છે આપણે દુપટ્ટો લેવા અને સિલુનો મેં જગાડ નાખ્યો. વ્લોગ ઉતારવામાં જગાડ નાખ્યો. સિલુની મમ્મી આવતી હશે. ચો જઈ ગાયબ થઈ જઈ, આ બાજુ આવશે સિલુની મમ્મી. આઈ બસ આજ ગમે, લીલા કલર નહીં, બીજી કોઈ નહીં. જેટલા બધા કલર હતા બાપા. શું કેવાય હારી હેડવા જેવો લે લે હેડવા તને જે ગમી હોય. જેટલા બધા ડિફરન્ટ ઓફ કલર ની હે બધી. 180 150 તો આ છે લહવાડી હે. સસ્તી લાઈ કસો વાંધો નહીં, સસ્તી તો સસ્તી. તો હવે નીકળ્યો છે ભાઈ ગાંધીનગર જવા માટે. સૌ પ્રથમ આવી ગયા છે રાધનપુરમાં રજવાડી ચા પીવા માટે. પટેલની રજવાડી ચા. જાઓ ઓર્ડર આવતા હોતા મેડમ. જો હેડો ક્યાંથી ચા પીને આવી ગયા છે પાછા. નંદુ આવે છે હાઈવે ઉપર. જો જઈશું ગાડીમાં. આ પડી આપણી ગાડી અને ડાયરેક્ટ ગાંધીનગર. ગાડીમાં લગભગ બ્રેક ઓઇલ ઓછું છે તો ચેક કરી નાખી દઈએ બ્રેક ઓઇલ. લોક ખુલી ગયો છે અને બેસી ગયા આપણે અંદર. એક ભાઈબંધ મળી ગયો તો નટુ. શીખ કરાવી દઈએ, કંઈક નહીં દેખાતો. શીખ ચલો નીકળીએ. આપણી ગાડીમાં બ્રેક ઓઇલ થોડુંક ઓછું થઈ ગયું છે તો આપણે બ્રેક ઓઇલ પરચેસ કરી લીધું છે. જો એમ બે મોટર રાધનપુરમાંથી અને ગાડી આ પડી. આપણે પહેલાં બ્રેક ઓઇલ રિફ્યુલ કરી લઈએ છીએ, બસ નીકળીશું ગાંધીનગર. આપણે ખોલી લીધું બોનેટ અને બ્રેક ઓઇલ રિફ્યુલ કરવાનું છે અહીંયા. પહોંચી જઈએ છીએ એક્ઝેક્ટ ચાણસમાં, જ્યાં પેલું સીએનજી પંપ આવે છે ત્યાં હાઈવે ઉપર. જો હંમેશા હાઈવે આ છે સીએનજી પંપ. અહીંથી પુરાઈ લઈએ છીએ સીએનજી. પહોંચવાનું છે ગાંધીનગર વહેલા સર ટાઈમસર 6 વાગે જોઈએ. પહોંચી શકીએ છીએ કે નહીં. ફાઇનલી પહોંચી ગયા છીએ દેતુ ચોકડી. જો સામે દેખાય છે દેતુ ચોકડીનું બસ સ્ટેન્ડ અને સામે છે અંબેનો કેમ્પ. બોલ મારી અંબે, જય જય અંબે. આ બે એક કેમ્પ ને બીજો કેમ્પ. અમે ઉભા રહ્યા છીએ પકોડી અને દાબેલી ખાવા. નંદુ અને ભૂખી થઈ ગઈ હતી, કશું સંભળાતું નહીં. નંદુ ભૂખી થઈ ગઈ. આ ભાઈ બનાવે છે દાબેલી અને હવે દાબેલી ખાઈ ગાંધીનગર. ઓમ નમઃ શિવાય. અત્યારે છીએ ગાંધીનગરમાં અને ગાંધીનગરથી જવાનું છે ડેમે. રાત્રે 7:30 વાગ્યા સુધી ગાંધીનગર આવી ગયા હતા. ડેમે પહોંચીને પછી બધું કરવાની છે તૈયારી કર્યા બાદ સાંજે નહીં પણ રાત્રે નીકળી જઈશું અંબાજી જવા માટે. બીજા બધા આ પેલા ગેટથી જઈશું કેમ કે આ ગેટ અત્યારે બંધ હોય છે. મારા ગાડી ચેન્જ કરવાની છે અને આપણી વેગેનાર મૂકી દેવાની છે અહીંયા. ફાઇનલી વેગેનારમાંથી બધો સામાન ખાલી કરી લીધો છે અને ભરી દીધો છે ઇકોમાં. અને ઇકો લઈને નીકળી ગયા છે આપણે ડેમે બહાર જવા માટે. તો નીકળીએ છીએ અને કાલ રાતે નીકળીશું અંબાજી જવા માટે. બોલ મારી અંબે જય જય અંબે. નંદુ આવી ગઈ છે અંદર. નીકળે છે ડેમે ઘર જવા.
વ્લોગમાં તો હવે ડુબઈ જવાના અહીંયા ડુબઈ અને પાછા આપણે તો નદીમાં પાણી બી આવી જાય મજા આવે હેડો તરી જા પહોંચી જાય છે સીએનજી પંપ જે બાયડથી લગભગ 10 કિલોમીટર પહેલા આવે છે ત્યાં સીએનજી ફૂલ ભરાઈ કરાવી દઈએ છે ગાંધીનગરથી નીકળ્યા તો સીએનજી તો કોઈ પુરાવા ઉભા રહ્યા નહીં નંદુ કોઈ કહેવું છે ના તું તો ના જ પાડ દે હા બોલો કેવું ગાડી ચલાવ ગયો કેવાય વેગેનાર કરતા ઇન્કમ છે ફીલિંગ આવે અરે યાર મજા આવે ઇકો દેખો મને ઉઠ્યો તો લાગે ચડવું વિચાર હા પાછી ઇકો લાવી દઈએ કેફમાં ચોક છોડાવી દઈએ રેડ ઇકો છોડાવી અર્ટિકા નહીં છોડાય અર્ટિકા તો ઠીક હા રેડો 9 વાગ્યા આસપાસ પહોંચી ગયા હતા ડેમઈ અને હવે જો નહીં ધોઈને થઈ ગયા છે એકદમ કમ્પ્લીટ રેડી નંદુ નાવાનું બાકી છે ગંદાથી ફરે છે નંદુ નહીં લે એટલે વિડીયો ઉતારી લઈએ શોર્ટ વિડીયો અને પછી જો આ ચલા બધા મેકડા પડ્યા સિલું આવ્યો તાનું રો કરે નવું લાગે ને એટલે ઇકો આપણે ઇકો લઈને આવી ગયા છે અને વેગનર આપણે મેકીને આવ્યા હતા આજે મેં જીન્સનો પેન્ટ પહેર્યો છે કેવો લાગે તો આજે રાત્રે નીકળવાના છીએ અંબાજી જવા માટે અને આવી જાય છે અમે ટી શર્ટની ખરીદી કરવા માટે ડેમાઈ હાઈસ્કૂલ જોડે આપણે ઊભા રહેશે અને બધી ટી શર્ટો સેલ કરે છે જો આ છે કયો હાઈવે કહેવાય રે આ છે કપડમેન્ટ મોડાસા હાઈવે તેઓ આવેલું છે તેઓ સામે ડેમાઈ ગોમ અને અમારી સાસરી છે ભાઈ તમને ખબર જ છે તો ટી શર્ટ ખરીદી કરી લીધી છે અમે જો પેલા ભાઈના હાથમાં છે ને ગ્રીન કલરની ટી શર્ટ લઈને નીકળ્યું છે ઘરે અને ઘરે છે ને હજી તૈયારી ઘણી બધી બાકી છે તો કરી લઈએ ફટાફટ કઈ ગોમમાં કરેલા છે ગણપતિ બાપાનું વિસર્જન મિત્રો સાંજના વાગી ગયા છો 7 સાડા 7 અંધારું થવાની ઓલમોસ્ટ તૈયારી છે અને હવે જમી કરીને આપણે નીકળવાનું છે રાત્રે અંબાજી જવા માટે તો અત્યારે અહીંયા વ્લોગ કરું છું એન્ડ વ્લોગ સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા જ વ્લોગ જોવા માટે અમને ફોલો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પણ અમારું સેમ આઈડીથી છે તો એ પણ તમે ફોલો કરી શકો છો અમારા વ્લોગ વિડીયો તમને સારા લાગતા હોય તો